બાબતોની સલાહ સૂચન આપવાની છે એ આપણે જોવાનું છે, બરાબર. તો હું જાણે કે પેશન્ટ સાથે વાતચીત કરી રહ્યો છું એ જ રીતે તમને હું સમજાવીશ. ચાલો, તો તમને ભાઈ ટીબીના જંતુ તમારા રિપોર્ટમાં ગળફાનો જે રિપોર્ટ કર્યો છે સ્પુટમમાં એમાં પોઝિટિવ આવ્યો છે, એટલે કે તમને ફેફસાનો ટીબીનો ચેપ લાગેલો છે. બહુ ગભરાવાની વાત નથી. ટીબી સામાન્ય રોગ છે. અત્યારે પહેલાંના જમાનામાં ટીબીને બહુ મોટું માનવામાં આવતું હતું, પણ ટીબી એક સામાન્ય રોગ છે, એક જાતના શરદી ઉધરસનો ઊંચા માયલો રોગ જ છે. અને અત્યારની આધુનિક દવાઓથી ટીબી સંપૂર્ણપણે મટાડી શકાય છે. જેની ડોટ્સ નામની સારવાર છે એ સારવાર પૂરેપૂરી લેવાથી ટીબી ચોક્કસ મટી શકે છે. અમે તો ઘણા પેશન્ટોને જોયા છે કે પથારીમાં દેખાતા જ ન હોય, બિલકુલ હાડકા જેવા થઈ ગયા હોય, અને એ જ્યારે એનો દવાનો કોર્સ પૂરો કરે છે તો સંપૂર્ણ આપણા જ જેવા પાછા તંદુરસ્ત થઈ કામ હટાકટા થઈ જાય છે, કામ કરતા થઈ જાય છે. એટલે ગભરાવાની જરૂર નથી કે હવે મને કેવડો મોટો રોગ થઈ ગયો થયો છે તો દવાથી મટી જશે. શું શું તમારે ધ્યાન રાખવાનું છે એ મહત્ત્વની વાતો તમારે ખાસ ધ્યાનથી તમે સાંભળો. એક તો આ દવા નિયમિત ખાવાની છે. દવા ખૂબ મોંઘી છે. બજારે લેવા જાઓ તો 10-15 હજાર રૂપિયાની થાય, એ સરકાર મફત આપે છે. એટલે દવાનો તમારે ખર્ચો કશો છે નહીં, બરાબર. દવા મફત છે, પણ તમારે નિયમિત ખાવાની છે. આ દવા રોજ ખાવાની છે, નિયમિત ખાવાની છે. એનું તમને પેકેટ અહીંયા તમારી નજીકમાં જે આશા કાર્યકર હશે અથવા નજીકમાં જે તમારા ખાતા હોય ડોટ પ્રોવાઈડર, કોઈ પ્રાઇવેટ ડૉક્ટર, તો એમની અહીંયા દવા આવશે. એ બોક્સ આખું આવી જશે અને અઠવાડિયાની દવા તમને પેકેટમાં આપવામાં આવશે. રોજ તમારે દવા ખાવાની છે, બને ત્યાં સુધી રોજ સવારે અથવા બપોરના એક ટાઈમ નક્કી કરવાનો છે. આજે સવારે ખાધી, કાલે બપોરે ખાધી, પરમદી સાંજે ખાધી, એવી વાત નથી. દવા રોજ સવારે જમ્યા પછી કલાક પછી ખાવાની છે. જમ્યા પછી તરત નથી ખાવાની. આ દવા જમ્યા પછી જ ખાવાની છે, પણ તરત ખાવી નહીં. જમ્યા પછી અંદાજે કલાક પછી તમે ખાઓ તો વધુ સારું એ અસર કરશે. નિયમિત ખાવાની છે, અધૂરી મૂકવાની નથી. ઘણી ફેરી આપણી દવા અમે આપીએ છીએ તો મહિનો 2 મહિના ખાય તો દર્દીની રેડી થઈ ગયું, કંઈ વાંધો નથી. એટલે દર્દી દવા છોડી દે કે હવે ભાઈ કાંઈ વાંધો નથી, તો શું ખાવી નહીં. દવા તમે 2 મહિના ખાઓ એટલે તમારા 90-95% જંતુ મરી ગયા, પણ 2-5% જંતુ હજી શરીરમાં છુપાયેલા હોય, જે લીવર કિડનીમાં સતાઈ ગયા હોય. તમે જો કોર્સ મૂકી દો અધૂરો તો થોડો ટાઈમ પછી એ જંતુ ફરીથી પાછા સક્રિય થાય, એના બાલ બચ્ચા પેદા થાય, અને એ જંતુ પછી દવા ફાવી ગઈ હોય એટલે પ્રૂફ થઈ જાય. એ દવાઓને પછી દવા અસર ન કરે જંતુને, એટલા માટે આનો કોર્સ કરવો પડે. અને પછી તમને ટીબી 2-5 મહિના પછી પાછો ઉથલો મારે, વર્ષની પછી, અને એ ટીબી જો પાછો થાય તો પછી કોઈ દવા કામ ન કરે, કારણ કે એ દવાને, એ જંતુને દવા ફાવી ગઈ હોય, એ પ્રૂફ થઈ ગયા હોય, એને દવા પછી અસર ન કરે. એટલે દવા અધૂરીને જ છોડવાની, દવા પૂરી કરવાની છે. મિનિમમ 6 મહિના 8 મહિના તમારે આ દવા ખાવાની થશે તો પૂરી કરવાની છે. 2 મહિના પછી તમારે પાછું એક ગળફાની તપાસ કરવાની છે કે જંતુ મરી ગયા 2 મહિના પછી, તો ફોલોઅપ કરવાની છે આપણે. ફરીથી તમારે જ્યાં ગયા હતા એક ટીબીનું જંતુનું ચેક કરવા દવાખાને, ફરીથી તમારે ત્યાં નજીકમાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય કે સિવિલ હોસ્પિટલ હોય તો ત્યાં તમારે ગળફો તપાસ કરવા જવાનો છે. અને પછી તમારે દવા પૂરી થાય ત્યારે છેલ્લી વખત પાછી એક તપાસ કરવાની છે. અચ્છા, બીજી મહત્ત્વની વસ્તુ એ છે, ઘણા લોકો કે આમાં શું પરેજી રાખવી ખાવા પીવાની, તો ધ્યાનથી સાંભળજો. તમારે કોઈ જાતની પરેજી રાખવાની નથી. સાંભળો, કોઈ જાતની પરેજી રાખવાની નથી. બધું જ ખાવા પીવાની છૂટ છે, બરાબર. જે તમે રૂટિનમાં તમારા ઘરમાં રસોઈ બને છે, દાળ ભાત શાક રોટલી, એ બધું જ ખાવાનું છે, બરાબર. ફક્ત ધ્યાન એ રાખવાનું છે કે બજારની વસ્તુ, બજારની ફાસ્ટ ફૂડ, બિસ્કીટ અને મેંદાની આઈટમો, બિસ્કીટ, ટોસપટ્ટી, ખારી, ભૂંગળા, તળેલી વસ્તુ બજારની, એ નથી ખાવાની. ઘરમાં ભજીયા બનાવો તો ખાવાની છૂટ છે, બરાબર. તળેલી વસ્તુ ઘરમાં ખાવાની છૂટ છે. રૂટિનમાં તમારે ખાસ કરીને ખોરાકનું પણ બહુ મહત્ત્વ છે. ફ્રૂટ અને ખોરાક તમે વ્યવસ્થિત લેશો તો જ સાજા થશો. ખાલી દવાથી સાજા નહીં થાવ. દવાથી 50% સાજા થાઓ, અને જ્યારે તમને પોતાના શરીરમાં શક્તિ આવશે ખોરાક દ્વારા, ફ્રૂટ દ્વારા, તો તમે 100% સાજા થશો. એટલે ખોરાકનું મહત્ત્વ ખૂબ છે. તમારે બપોરે દહીં અથવા છાશ પીવાની છે.
બંધ નથી કરવાની. હા, ઘણા લોકો શું છે કે શરદી થઈ ગઈ ને મને એટલે છાશ બંધ, દહીં બંધ, લીંબુ શરબત બંધ. એ બધી જ વસ્તુઓ ચાલુ રાખવાની છે. બપોરે દહીં અને છાશ ચાલુ રાખવાની છે, પીવાની, અને સાંજના ભાગે દૂધ પીવાનું. બરાબર છે? આ ખાસ ધ્યાન રાખજો. સવારમાં રોજ તમારે સિઝનનું ફ્રૂટ ખાવાનું છે. સફરજન અત્યારે સિઝન નથી, સફરજન લેવાની જરૂર નથી. હા, 200-300 રૂપિયા કિલો, એ સારા પણ ન હોય, કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા હોય. તો જે સિઝનનું ફ્રૂટ હોય, માની લો અત્યારે કેરીની સિઝન છે, ટેટી છે, તરબૂચ છે, દ્રાક્ષ છે, તો જે સિઝન, સંતરા, મોસંબી, જે સિઝનનું ફ્રૂટ હોય એ તમારે રોજ ખાવાનું છે. કેરી ખાવાની મનાઈ નથી. કેળા ખાવાની પણ છૂટ છે. કેળાથી ઘણી કે શરદી છે ને, ઉધરસ છે, તો કેળાથી ઉધરસ થતી નથી. કેળા ખાવાની છૂટ છે. કેળાથી તમારું વજન પણ વધશે. ખજૂર પણ તમે લિમિટમાં ખાઈ શકો છો. શિયાળો હોય તો ખજૂર પણ ખાવાનો. બધી જ વસ્તુઓ ચાલુ રાખવાની છે. હા, વધારે પડતું તીખું, ચટણી નાખેલું, ડુંગળીનું, લસણ વધારે નથી ખાવાનું, કારણ કે તમારી દવા ગરમ છે ને એટલું વધારે ખાશો તો એસિડિટી વધશે. બાકી રૂટિનમાં થોડું તમારે નોર્મલ બધું જ ખાવાની છૂટ છે. મનાઈ નથી ડુંગળી, લસણ, મરચાં ખાવાની, પણ એમાં લિમિટ તમારે રાખવી પડશે. અચ્છા, બીજી વસ્તુ, તમારું વજન અમે અત્યારે કરશું, વજન પ્રમાણે તમને દવા આપશું. તમારું વજન હશે એ પ્રમાણે ગોળી આવશે. અને તમારું આધાર કાર્ડ આપજો, તમારું બેંકની બેંકનો પહેલાં પત્તાની ઝેરોક્ષ આપશો, એટલે તમને એની એન્ટ્રી થશે, દવા ચાલુ થશે. અને દર મહિને 500 રૂપિયા સહાય કેન્દ્ર સરકારની મળશે. દર મહિને 500 રૂપિયા સહાય કેન્દ્ર સરકારની મળશે. અને બીજું એક ફોર્મ ભરશો તો બીજું જિલ્લા પંચાયતની પણ 500 રૂપિયા સહાય, એટલે 1000 રૂપિયા તમને ખાવા પીવાની સહાય માટે સરકાર મફત આપે છે. બરાબર છે? તમારો મોબાઈલ નંબર અમને આપશો એટલે તમારો મોબાઈલ નંબર ઓનલાઈન બોલશે. તમે રોજ દવા ખાઓ ને એટલે તમારું દવા કાઢશો એટલે એમાં એક કોડ નીકળશે. આ મહત્ત્વની વસ્તુ, કોડ નીકળશે, એમાં કોડ હશે. તમને રોજ એ કોડ ઉપર આ નંબર અને આ કોડ ડાયરેક્ટ ઉપર તમને શીખવાડી રહી છે. તો રોજ તમારે ફોન કરવાનો છે દવા ખાધા પછી. એટલે ઓટોમેટિક એ જિલ્લામાં ટીબી હોસ્પિટલ, ટીબી કેન્દ્રમાં ત્યાં તમારી નોંધ થશે કે ભાઈએ દવા ખાઈ લીધી. ભૂલવાનું નથી. તમે દવા ન ખાઓ અને ફોન નહીં કરો તો તરત જ ત્યાંથી ફોન આવશે કે તેમાં કેમ આજ દવા ભૂલી ગયા તમે ભાઈ, કેમ ખાધી નથી? તો દવા રોજ ખાવાની છે અને એક ફોન કરવાનો છે, મફત ફોન છે. તમારે બેલેન્સ ન હોય તો પણ આ ફોન થઈ શકશે તમારા ખાતે. બરાબર? આ ફ્રી ઓફ ચાર્જ કોડ નંબરવાળો ફોન છે દવા. અચ્છા, આ દવા 6 મહિનાની છે મિનિમમ, અને નિયમિત રીતે તમારે ખાવાની છે. બીજી મહત્ત્વની વસ્તુ કે તમે, ઘણા લોકો એવું વિચારે છે કે શરદી છે, નબળાઈ છે, તો તમે હિન્દુ છો માની લ્યો, તો કે હવે ઈંડામાં દૂધ નાખીને પીતો છે. એની કોઈ જરૂર નથી. પીઓ તો કોઈ મનાય નથી, પણ તમે હિન્દુ છો, નથી આજ સુધી ખાતા હતા ઈંડા, માંસ, મટન, મછલી, તો એના શક્તિ માટે એની જરૂર નથી. તમે ખજૂર બી ખાઈ શકો છો. રોજ મગની દાળ પીવાની છે. મગની દાળમાં પુષ્કળ પ્રોટીન છે. અડદની દાળ, મગની દાળ બદલાવતીમાં મગની દાળ ધી બેસ્ટ છે. તો રોજ તમે મગની દાળ ખાજો. દાળ ભાત સાથે તુવેર દાળને બદલે મગની દાળ ખાઈ શકાય, અને દર્દી માટે ઉત્તમમાં ઉત્તમ મગની દાળ. તો તમે મગની દાળ રોજ પી શકો છો. એના માટે તમારે ઈંડા કે માંસ, મટન, મછલી ખાવાની જરૂર નથી. તમે ખાતા હોય ને ખાઓ તો વાંધો નથી, મનાય નથી. પણ આ તો ચાઈને તમે ખાવા જાઓ તો જરૂર નથી. બરાબર? તો એ તમારે બધું રોજિંદો ખોરાક લેવાનો છે, બધી જ વસ્તુ ખાવાની છે. તમને કાંઈ પણ તકલીફ થાય તો આ અમારા નંબર છે. તો અમને આ ભાઈ MPW અથવા સુપરવાઇઝર મને તમે ફોન કરી શકો છો. બરાબર? કંઈ પણ તકલીફ હોય, શરૂઆતમાં દવા ખાશો તો દવાઓ ખૂબ ઊંચા માયલી છે, સારી છે. તો ઘણી ફેરી તમને એસિડિટી થઈ શકે, ગરમ લાગી શકે, આવતું ન એવું લાગે, તમને એમ થાય કે મજા નથી આવતી, આલસ ઉલસ થાય છે, આ ગરમ લાગે છે એવું લાગે છે. તો એ તમને એવું થાય તો કહેજો, તો તમને એન્ટાસિડની દવા આપશું, એસિડિટીની દવા આપશું જરૂર પડે તો. બાકી તમે 10-15 દિવસ દવા ખાશો એટલે આ દવા ફાવી જશે. 10-15 દિવસ દવા ખાશો એટલે ઓટોમેટિક તમારા શરીરને અનુકૂળ આવી જશે. થોડીક શાંતિ રાખજો, ધીરજ રાખજો, દવા છોડવાની નથી. આની આ જ દવા છે. પ્રાઇવેટમાં જાઓ, સરકારીમાં જાઓ, આ જ દવા છે, બીજી કોઈ દવા નથી. આ જ દવા ખાવી પડશે. એટલે દવા છોડીને
પ્રાઇવેટમાં ચાલુ કરીએ એવું મગજમાં રાખતા નહીં. સરકારની દવા ધી બેસ્ટ છે, WHO ગાઈડલાઇન પ્રમાણે આપવામાં આવે છે, સારામાં સારી દવા છે. તો તમારે એ દવા ખાવાની છે. તો દવા તમારે ચાલુ રાખવાની છે. ઘણા લોકોને જંતુ આવે તો અમને પૂછતા હોય કે સાહેબ અમે તો પૈસાવાળા છીએ, તો સરકારી દવા ખાય કે પ્રાઇવેટ ખાય? તો તમને હું ચોખ્ખું બતાવું કે પ્રાઇવેટમાં ખાઓ તો એ ખરાબ દવા નથી, પણ સરકારની દવા એ WHOની ગાઈડલાઇન પ્રમાણે સારામાં સારી ક્વોલિટીની દવા છે. પ્રાઇવેટમાં લેશો તો એ ગમે એ કંપનીની દવા લખી દે. જેમ ચાની ભૂકી હોય તો વાઘ બકરી ચા સારામાં સારી આવે, પણ રાજાણીની ચા આવે, ટાટા કંપનીની આવે, લિપ્ટન નહીં આવે, તો કોઈક નબળી કંપનીની બી ચા મળતી હોય અને કોઈક સારી ચા હોય. તો પ્રાઇવેટ ડૉક્ટર તો તમને ઊંચી બોડી પણ લખી શકે, નીચી પણ લખી શકે. એને કમિશન વધારે મળતું હોય તો નીચી પણ લખી શકે તમને પ્રાઇવેટ ડૉક્ટર. તો એ કદાચ તમને ફાયદો ન પણ કરે. અને પ્રાઇવેટ ડૉક્ટરો પોતાની બુદ્ધિ પ્રમાણે દવા વધઘટ કરે છે. જ્યારે સરકારમાં WHOની જે ગાઈડલાઇન છે એ જ પ્રમાણે દવા આપવામાં આવે છે. એટલે WHOની ગાઈડલાઇન પ્રમાણે દવા આપવામાં આવે છે. એટલે સરકારી દવા ઉત્તમ છે, મફત છે. પ્રાઇવેટ દવામાં શંકાને સ્થાન હોઈ શકે છે, ખરાબ છે એવું નથી કહેતો, પણ પ્રાઇવેટ કરતાં સરકારી દવા સારામાં સારી છે. તો તમારે આ દવા સરકારી જે આવી છે એ નિયમિત ખાવાની છે, 6 મહિના ખાવાની છે, રોજ ખાવાની છે, એક જ ટાઈમે ખાવાની છે, જમીને ખાવાની છે. બરાબર? આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની. બીજું વધારાની વસ્તુ એ કહું કે તમે તો ભાઈ યંગ છો, તો તમારે જો શક્ય હોય તો પહેલાંના જમાનામાં હોસ્પિટલમાં દર્દીને દાખલ કરતા હતા. શું કામે? સારું વાતાવરણ મળે, કુદરતી વાતાવરણ હોય, ઝાડવા હોય અને ઓટોમેટિક બ્રહ્મચર્યનું પાલન થાય. તો બ્રહ્મચર્યનું પાલન કરવાથી ઓટોમેટિક આપણામાં શક્તિ જમા થાય છે. તો જંતુ સામે લડવા માટે શરીરમાં શક્તિ જમા થાય છે. તો ઝડપથી આપણે સાજા થઈ જાય છે. આ ફરજિયાત નથી, આ હું મારું વ્યક્તિગત તમને વાત બતાવું છું. તમે બ્રહ્મચર્યનું પાલન જો કરી શકો તો આ દવા ચાલુ છે દરમિયાન તમે કરશો તો તમે સાજા તો થવાના છો, પણ વહેલા સાજા થશે અને પછી ભવિષ્યમાં તમને ક્યારેય થશે નહીં. તો તમે જો કરી શકો તો બ્રહ્મચર્યનું પાલન પણ કરી શકાય છે. અચ્છા, તમે બેન છો તો તમને બીજી એક વધારાની સલાહ છે બેન કે ભાઈ તમે છો તો આ દવા જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી તમારે માની લો કે બ્રહ્મચર્યનું પાલન નથી કરવું તો તમે સેક્સ કરી શકો છો. માની લો તમને સારું થઈ જાય 1 મહિનો 2 મહિના તો તમે ચાલુ કરી શકો છો, પણ એ દરમિયાન તમને મહિના ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમને દવા એક તો ચાલુ છે, તમને નબળાઈ છે અને એ દરમિયાન તમને મહિના રહી જશે બેન, તો તમને એ દવા છોકરાને ગર્ભમાં અસર થશે. છોકરું ખોટખાપણું થાય, છોકરાને તકલીફ થાય, પશુઓઠ થવાની સંભાવના વધી જાય. એટલે આ દવા ચાલુ છે ત્યાં સુધી મહિના ન રહે એના માટે કુટુંબ નિયોજનના સાધનો, કુંપળટી, નિરોધ, ઓરલ પીસ કે જે કંઈ તમે અપનાવવા માગતા હોય તો એ અપનાવી શકો છો. પણ મહિના બાળક ન થાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ દવા દરમિયાન. ઘણા અમે જોઈએ ઘણા લોકો મહિના હોય ને ભેગું ભાઈ દવા ચાલુ છે મહિના રાખી દે, તો પછી એને એક તો પોતાનામાં તાકાત નથી અને છોકરું પછી અડધી શક્તિ છોકરું લઈ લેવાનું છે, તો એ સાજું કેવી રીતે થશે અને છોકરાને બી આ દવા ગરમ લાગશે. તમારા કાંઈ વ્યસન હોય, પાન, બીડી, સિગરેટ તમારે વ્યસન છે અથવા દારૂ વ્યસન છે, તો એ વ્યસન તમે છોડી દો તો ધી બેસ્ટ છે. કારણ કે વ્યસન છે એના હિસાબે તો આ ફેફસામાં બધે અસર થઈ જાય તમને. જો વ્યસન છોડી દેશો તો ઝડપથી સાજા થઈ જશે. એટલે ધી ઉત્તમ છે. કાળા માથાનો માનવી ધારે તો ગમે એ કરી શકે. એટલે વ્યસન તમે મૂકી દો તો ધી બેસ્ટ છે. હા, તો તમને દવા વધારે અસર કરશે. તો વ્યસન જોઈએ જ નહીં, વ્યસન તમે છોડી દો. આટલી વસ્તુ ધ્યાન રાખશો એટલે તમે સંપૂર્ણ સાજા થઈ જશો, મારા જ જેવા હટાકટા થઈ જશો અને ફરી આપણે તમને 6 મહિના પછી તમે મળશું ત્યારે આવા જ તમે સાજા થઈ જશો. ધન્યવાદ. ઓમ શાંતિ.